જે આપણું અજયભાઈનું એક્સિડન્ટ થયું 3 તારીખે, અને આપણે રહ્યા નાના માણસો, એટલે આપણે કોઈને કાંઈ કહી શકવી નહીં, ને આપણે કાંઈ કોકને કહેવી તો આપણે યારે વિરોધ થઈ જાય, વિરોધમાં ઈ જ જીતે. તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ છત ઉપર, કારણ કે એક આપણે વાત છે ને આપણને અંદર મારા પેટની અંદર નથી રહેતી, કારણ કે જે આપણું અજયભાઈનું એક્સિડન્ટ થયું 3 તારીખે, એટલા માટે આપણને એ વાત બહુ ખુદ કરે છે. એટલા માટે મારે તમને બધાને જણાવવું છે કે અજયભાઈનું એક્સિડન્ટ થયું, એમાં અજયભાઈ ડેડ થઈ ગયા, ને કયા કારણે એક્સિડન્ટ થયું અને કેવી રીતે એક્સિડન્ટ થયું એ બધું આમાં તમને વિડીયોમાં હું જણાવવાનો છું. તો ચાલો આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, આપણે જો વ્યૂઝ હાટું વિડીયો નથી બનાવતા કે સબસ્ક્રાઈબ હાટું વિડીયો નથી બનાવતા, પણ એક વાત મારે તમને કહેવી છે કે આ વિડીયો તમે જોતા હોય ગમે ત્યાંથી, તો આ વિડીયોને શેર કરીને બધાને કહેજો કે આ વિડીયો જોવો તમે, અને કયા કારણે એક્સિડન્ટ થયું એ તમને પણ કહું. તો આપણે એ વિડીયો બનાવવા ગયા હતા ને, તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો છે અને યુટ્યુબમાં અપલોડ કર્યો છે. તો મિત્રો, મારે ખાલી એટલું જ કહેવું છે કે એ રોડ છે, રોડને કેટલા 4 મહિના થયા છે બનાવવાના, 4 મહિના હજી થયા છે બનાવવાના, અને એ રોડ હાવ ખલાસ થઈ ગયો છે. જોઈ શકો છો, અહીંયા છે આ રોડ, ઈ જ તે રોડ મારા ગામની પડખેથી એક્સિડન્ટ થયું, એટલા માટે આપણે વિડીયો બનાવવો પડે છે. તમે એ વિડીયો શોર્ટ વિડીયોમાં મારા જોયું છે કે નવો રોડ છે, હજી 4-5 મહિના થયા છે, તોય છતાં એમાં બધું વસ્તુ નાખવું પડે છે, કાંકરી ને એવું બધું, ખાડા થઈ ગયા છે. શું કામ? દબાઈ ગયો છે રોડ દબાઈ ગયો છે, એ કારણે એમાં બધું કપચીને એવું નાખ્યું છે, અને એમાં એક્સિડન્ટ થવાના ચાન્સ વધારે રહે, કારણ કે કાંકરાને એવું નાખે એટલે ગાડી તો સ્લીપ મારે જ છે ગમે. એમની વાત નથી કે સ્લીપ મારી ગાડી સ્લીપ મારે કેટલી વખત મારે એ જ જગ્યાએ. શું કારણે? રોડ ના દબાઈ ગયો છે, ના એક ઠેકાણે નથી દબાણો, આખા રોડમાં દબાઈ ગયું છે. આખો રોડ છે ને, એક વખત આખો ખટારો હતો ને ભરેલો, એનું ટાયર ખૂણામાં દબાઈ ગયો રોડની ઉલ્પાની સાઈડ, એટલે રોડની માથે જ તે. તો એ આપણે તમને નહીં બતાવીએ કે, પણ આપણે તમને જે કપસીને એવું નાખ્યું છે એ બધું તમે રીલમાં જોયું છે, તોય તે આમાં હું તમને દેખાડી દઉં છું, તમે જોઈજો. તો મિત્રો, આ ગઈ રાતે એક્સિડન્ટ થયું તો એ ગાડી જોઈ શકો છો તમે. આ આંકવામાં એક્સિડન્ટ મહિને થાય છે, એટલે ધ્યાન રાખી લો. આ ચપ્પલ નકરા પડ્યા છે, બધાને પડ્યા છે. આ ગાડી એક્સિડન્ટ થઈ ગઈ છે, જોઈ શકો છો. 3 લોકો સવાર હતા આ ગાડીમાં, એમાંથી એક જણું ઓફ થઈ ગયું છે. અને વિડીયો આપણો કાંઈ વ્યૂઝની હાટું કે કાંઈ વસ્તુ હાટું કે આપણે વિડીયો નથી બનાવતા, સબસ્ક્રાઈબ આપણે નથી જોતું. તમે તારી વિડીયોને ખાલી શેર કરીને બધા લોકો સાથે શેર કરીને કહેજો, અને કોમેન્ટ કરીને કહેજો મારી સાચી વાત છે કે ખોટી વાત છે. આપણે રહ્યા નાના માણસો, કે આપણે કોઈ મોટા સેલિબ્રિટી નથી, તો આ લોકોને કહી શકવી કે આ રોડ દબાઈ ગયો છે, અને આ રોડમાં ખર્ચો જેટલો કર્યો છે ને એટલો રોડ આ બગડી ગયો છે. હાવ સસ્તામાં રોડ બનાવી નાખ્યો છે, એમ સમજો ને તમે કે હાવ સસ્તામાં રોડ બની નાખ્યો છે. અને આપણે રહ્યા નાના માણસો, એટલે આપણે કોઈને કાંઈ કહી શકવી નહીં, કેમ કે આપણે નાના માણસો છીએ અને બધાના દબાણમાં આવી જઈએ, ને આપણે કાંઈ કોકને કહેવી તો આપણે યારે વિરોધ થઈ જાય, વિરોધમાં એ જ જીતે. અને આપણે એટલી બધી કાંઈ ફેન ફોલોઈંગ હોય નહીં, કાંઈ આપણે એટલી બધી વાતચીત લાંબી ઊંચી થાય ને આપણને જાણતા ન હોય એટલું બધું, પણ તોય છતાં આ બધા જાણતા હોય, અને એ બધાને ખબર હોય કે આનું આ કરવી તો આ
સમાધાન થઈ જાય. તો એવી રીતે બધું થાય આમાં હાલે છે. અને તમે મારા વાત ઉપર એગ્રી હોય તો કમેન્ટમાં હા લખજો અને આવજો.